जय माताजी मित्रों, हूँ ममता गोस्वामी। मारी चेनल ममतानी रसोई में तमारुं स्वागत है। मित्रों, आज आपणे बनावशुं समोसा कचोरी ने भूलावी दो तेवो एकदम क्रिस्पी और नवो नास्तो जे खूब ज ओछा समय में वधारे आपणे बनावी शकीए छीए अने आने चा साथे अथवा तो टोमेटो केचप के कोईपण चटनी साथे एकदम टेस्टी लागे छे। तो आपणे आ नास्तो बनाववानी शरूआत करीए। नास्तो बनाववा माटे अत्यारे आपणे मैदाना लोटनो उपयोग करीशुं तो आपणो नास्तो एकदम टेस्टी अने क्रिस्पी बनशे। तो अत्यारे आपणे 1 वाटकी मैदो लीधो छे ते आपणे आ एक मोटी थाळीनी अंदर लई लईशुं अने आपणे फरी बीजी 1 वाटकी मैदो लई लईशुं। तो अत्यारे आपणे 2 वाटकी मैदो लई लीधो छे। तो आपणे स्वाद प्रमाणे मीठुं एड करीशुं। तो अत्यारे 1 नानी चमची जेटલું मीठुं लईशुं। साथे आपणे 1 अर्धी चमची जेटલો अजमो आ रीते हाथथी मसળી अने अंदर एड करीशुं। હવે આની અંદર આપણે મોણ લઈશું। તો અત્યારે આપણે મોટી 3 ચમચી જેટલું મોણ લેવાનું છે। આપણે આ તેલને સારી રીતે મિક્સ કરી લઈશું। તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। આ નાસ્તાની અંદર તેલનો ઉપયોગ મોણમાં લેવાથી આપણો આ નાસ્તો એકદમ ક્રિસ્પી બને છે। તો આપણે મોણને સારી રીતે લોટ સાથે મિક્સ કરી લઈશું। તો લોટના દરેક કણમાં આપણો આ તેલ મિક્સ થાય તે રીતે આપણે હાથથી મસળી લઈશું। તો મોણ આપણે આ રીતે મુઠ્ઠીમાં વળે તે રીતે લેવાનું છે। હવે આની અંદર આપણે થોડું થોડું પાણી એડ કરી અને કઠણ લોટ બાંધીશું। અત્યારે મેં આ રીતે એકદમ કઠણ એવો લોટ બાંધી લીધો છે। તો આટલો લોટ બાંધવા માટે મારે અત્યારે અડધા ગ્લાસથી પણ થોડા ઓછા પાણીની જરૂર પડી છે। તો હવે આપણે આ લોટને કપડાથી ઢાંકી અને 20 મિનિટ જેવું રેસ્ટ આપીશું, જેથી આપણો લોટ સારી રીતે સેટ થઈ જશે। આપણો લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે નાસ્તા માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। તેના માટે મેં બાફેલા 2 મોટી સાઈઝના બટેકા લીધા છે। તો આ બટેકાને આપણે છીણી લઈશું। તો આ રીતે એક વાસણની અંદર આદુ છીણવાની છીણીથી આપણે તેને મેશ કરીશું। આપણે તેને હાથથી મેશ નથી કરવાના, પણ આ રીતે એકદમ ઝીણું છીણ થાય તે રીતે છીણી લઈશું। તો બટેકાને મેં પહેલેથી બાફી અને ઠંડા કરી લીધેલા છે। બટેકાને આપણે એકદમ ઝીણા આ રીતે મેશ કરી લીધા છે। તો હવે આની અંદર આપણે મસાલા કરીશું। તો મસાલામાં આપણે સૌથી પહેલાં તો स्वाद प्रमाणे मीठું एड करीशुं। तो नानी अर्धी चमची जेटલું, साथे आपणे धाणा जीरुं पाउडर लीधो छे ते 1 चमची जेटલું एड करीशुं। नानी अर्धी चमची आपणे हळदर एड करीशुं। 1 नानी चमची आपणे लाल मरचું पाउडर एड करीशुं। साथे अत्यारे मैं कसूरी मेथी लीधी छे 1 चमची, ते अंदर लईशुं। आनाथी नाસ્તાનો टेस्ट एकदम सरस आवे छे। 1 नानी चमची आपणे चाट मसालो लईशुं। 1 नानी चमची आपणे गरम मसालो लईशुं। લીલા મરચાને આ રીતે એકદમ ઝીણા કટ કરીને લીધા છે તે અંદર એડ કરીશું। હવે આપણે આ બધી જ વસ્તુને હાથથી મિક્સ કરી અને આ રીતે મસળી લઈશું। હવે આની અંદર આપણે એક વસ્તુ ઉમેરવાની છે, તે છે ચોખાનો લોટ। તો આપણા નાસ્તાના બાઇન્ડિંગ માટે આપણે અત્યારે ચોખાનો લોટ લીધો છે, તે આપણે 3 ચમચી જેટલો એડ કરીશું। તમે ચોખાના લોટની જગ્યાએ કોર્નફ્લાવર પણ લઈ શકો છો અથવા આરા લોટ પણ લઈ શકો છો। તો આ લોટ આપણે કેમ ઉમેર્યો તે આપણે આગળ જણાવીશું। હવે બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। एकदम टेस्टी मसाला साथे આપણું આ સ્ટફિંગ બનીને તૈયાર છે। તો તેને આપણે ઢાંકીને સાઈડમાં મૂકીશું અને આપણે જે લોટ બાંધીને રાખ્યો છે તે લઈ લઈશું। તો લોટ આપણો પહેલા કરતાં સારી રીતે સેટ થઈ ગયો છે। તો એકવાર ફરી તેને આપણે આ રીતે મસળી લઈશું। મસળી અને આપણે તેના એક સરખા મોટા લુવા બનાવી લઈશું।
તો એક મોટી રોટલી વણાય તે રીતે આપણે એક મોટો લુઓ તૈયાર કરીશું અને બાકીના લોટને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું। લુઆને અત્યારે મેં આ રીતે એક રોટલી વણવાના પાટલા ઉપર લઈ લીધો છે। આને અમે ઓરસીઓ કહીએ છીએ। તો હવે આની આપણે પાતળી એક રોટલી વણીશું, એકદમ પાતળી પણ નહીં અને બહુ જાડી પણ નહીં, તે રીતે આપણે રોટલી વણીશું। તો અમારે ત્યાં આ રોટલી વણવાના પાટલાને ઓરસીઓ કહીએ છીએ। તો તમે આને શું કહો છો તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી છો તે પણ જણાવજો। તો આ રીતે આપણે એકદમ સરસ રીતે આ રીતે રોટલી વણીશું। તો લોટ આપણે થોડો કઠણ બાંધ્યો છે, તેથી આપણે તેની અંદર કોરો લોટ કે તેલ લગાવવાની બિલકુલ જરૂર નથી પડતી। તો આપણે જે રીતે આમ ઓરસીઓ લીધો છે તેટલા સાઈઝની મોટી રોટલી વણીશું। અત્યારે મેં આ રીતે મોટી ઓરસિયાના માપની રોટલી વણી લીધી છે। તો તમે જોઈ શકો છો એકદમ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની મીડિયમ ઠીક આપણે રોટલી વણી લીધી છે। તો હવે અત્યારે મેં આ રીતે એક નાનું ઢાંકણું લીધું છે, તેને આ રીતે વચ્ચે મૂકી દઈશું। તમે કોઈ નાની વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો। તો એકદમ વચ્ચે સેન્ટરમાં આ રીતે આપણે મૂકી દઈશું અને હવે આપણે જે બટેકાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે તે મસાલો આપણે આ રીતે ઉપર પાથરીશું। તો આપણે લેયર બહુ જાડું પણ નહીં અને પાતળું પણ નહીં, તે રીતે કરીશું। તો બધી જ બાજુ આપણે એક સરખું ફેલાવી લઈશું। મસાલાને આપણે બધી જ બાજુ એક સરખો અને પાતળા લેયરમાં પાથરી લીધો છે। તો હવે વચ્ચેથી આપણે આ ઢાંકણને લઈ લઈશું। હવે આપણે આ નાસ્તાને બનાવવા માટે કટ કરવાનું છે। તો ખૂબ જ ઓછા સમયમાં અને વધારે બને તે રીતે આપણે કટ કરીશું। તો આ રીતે આપણે ઊભી લાઈન કરીશું। હવે આપણે વચ્ચેથી પણ કટ કરીશું। તો 4 ભાગ કર્યા પછી તેમાંથી આપણે 8 ભાગ કરીશું। તો 8 ભાગ કર્યા પછી તેમાંથી પણ આપણે બીજા 8 ભાગ કરીશું। આપણે આ રીતે 16 ભાગમાં કટ કરી દીધું છે નાસ્તાને। તો હવે આપણે પાણીવાળી આંગળી કરી અને આ જે કોરો ભાગ છે તેની ઉપર લગાવી લઈશું। અને હવે આપણે આ પાછળની એક કિનારી આ રીતે પકડી અને નાસ્તાને થોડો ખેંચીશું અને આનો આ રીતે એકદમ ટાઈટ થાય એ રીતે આપણે રોલ તૈયાર કરવાનો છે। અને આપણે આ પાછળના ભાગને આ રીતે ચિપકાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ શેપમાં આપણો આ નાસ્તો બનીને તૈયાર છે। તો આ જ રીતે આપણે ફરી બીજો પણ બનાવી લઈશું। તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો તૈયાર કરીશું। તો ખૂબ જ ઓછા સમયમાં આ રીતે વધારે ક્વોન્ટિટીમાં ઝડપથી આપણો આ નાસ્તો તૈયાર થશે। આપણો નાસ્તો આ રીતે બનાવીને તૈયાર કરી લીધો છે ને સાથે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી લીધું છે। તો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તેલને આપણે બહુ વધારે ગરમ નથી કરવાનું, પણ મીડિયમ રહે તેટલું જ ગરમ કરીશું। તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો બનાવેલા નાસ્તાને આપણે તેલની અંદર લઈ લઈશું। તો એકવાર જેટલો તેલમાં આવે તે પ્રમાણે આપણે નાસ્તો અંદર એડ કરતા જઈશું। નાસ્તાને આપણે તેલની અંદર લઈ લીધો છે। તો તેની જાતે તળાઈને ઉપર ના આવે ત્યાં સુધી આપણે તેને ચારાથી બિલકુલ અડશું નહીં અને આ નાસ્તાને આપણે 8 થી 10 મિનિટ માટે તળાવા દેવાનો છે, જેથી આપણો નાસ્તો એકદમ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય। 4-1 મિનિટ જેટલો સમય થયો છે અને આપણો આ નાસ્તો તળાઈને તેની જાતે જ આ રીતે ઉપર આવી ગયો છે। તો હવે તેને આપણે આ રીતે જારાની મદદથી ફેરવીશું। તો ફરી આપણે
3 થી 4 મિનિટ સુધી આ રીતે તે એકદમ ગોલ્ડન અને બ્રાઉન રંગનો ન થાય ત્યાં સુધી આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાનો છે, જેથી તે અંદર સુધી સારી રીતે ચડી અને એકદમ ક્રિસ્પી બને. નાસ્તાને તળાતા લગભગ 8 થી 9 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણો નાસ્તો એકદમ ગોલ્ડન બ્રાઉન રંગનો અને ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે આ નાસ્તાને તેલમાંથી બહાર કાઢીશું અને આ જ રીતે આપણે બનાવેલા બધા જ નાસ્તાને તળીશું. આપણે બધા જ નાસ્તાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તળીને તૈયાર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ અને ક્રિસ્પી આપણો નાસ્તો બનીને તૈયાર છે. તો આ નાસ્તો ટોમેટો કેચઅપ સાથે એકદમ ટેસ્ટી લાગે છે અને ચા સાથે પણ ખૂબ જ આ નાસ્તો ભાવે છે. તો તમને મારી આ સમોસા જેવો નાસ્તો બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.